નમસ્કાર તમામ સારસ્વત મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં એકવાર ફરી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 5 અને ટોપિકનું નામ છે ગરીબી ઘટાડવાના ઉપાયો। જે રીતે ગરીબીના કારણો વિશે આપણે ચર્ચા કરી હતી એને 3 વિડીયોમાં આપણે વહેંચેલા હતા। એ જ પ્રકારે ગરીબીના જે ઉપાયો છે એને પણ આપણે 3 ભાગમાં વહેંચવાના છે, કારણ કે 10 મુદ્દાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આજે ભાગ 2 એમાં રોજગારલક્ષી કાર્યક્રમો કઈ રીતે ગરીબીને ઘટાડે છે એના વિશે આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલા આપણે વાત કરીએ કે રોજગારલક્ષી કાર્યક્રમોમાં આપણે કયા કયા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો અને એનાથી ગરીબી આપણે ઘટી। તો સૌથી પહેલા વાત કરીએ, પહેલો પેટા પ્રકાર આવશે સ્વરોજગારલક્ષી કાર્યક્રમો। સ્વરોજગારલક્ષી કાર્યક્રમોની તમારે શરૂઆત કરવાની થાય તો સૌથી પહેલા તમારે લખવાનું છે કે 6 થી 5 વર્ષીય યોજના હતી। એ યોજના દરમિયાન વિવિધ એજન્સીઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા, જેથી ગરીબીમાં ઘટાડો થઈ શકે। શરૂઆત કરવાની છે કે 6 થી 5 વર્ષીય યોજનામાં વિવિધ એજન્સીઓ દ્વારા ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા। આ બધા જ કાર્યક્રમોને ભેગા કરીને 2 ઓક્ટોબર 1980માં સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, એટલે કે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને ટૂંકમાં IRDP તરીકે ઓળખવામાં આવે છે। શરૂઆત તમારે 6 થી 5 વર્ષીય યોજનાથી કરવાની છે કે વિવિધ એજન્સીઓ દ્વારા ઘણા બધા પ્રકારના કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા। એ બધા જ કાર્યક્રમોને સંકલિત કરીને ભેગા કરીને 2 ઓક્ટોબર 1980માં ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને ટૂંકમાં IRDP તરીકે ઓળખવામાં આવે છે, એની શરૂઆત કરવામાં આવી। હવે IRDPની જે શરૂઆત કરવામાં આવી, જે કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો, એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો આપણે લખી શકીએ કે જે ગરીબ પરિવાર છે, જે ગરીબ પરિવારને સ્વરોજગારી મળી શકે, ગરીબ પરિવારોને સ્વરોજગારી મળી શકે અને જેથી ગરીબી રેખાથી એ લોકો ઉપર આવી શકે। અહીંયા સીધી રીતે એને પૈસા આપવામાં આવતા નથી, પરંતુ એ પોતાના પગ પર ઊભો થઈ શકે, પોતાની આવડત પ્રમાણે કામ કરી શકે, સ્વરોજગારી મેળવી શકે, એ માટે એને ચોક્કસ મદદ પૂરી પાડવામાં આવે છે, એને ચોક્કસ સુવિધા આપવામાં આવતી હોય છે। હવે આ IRDPની અંદર આપણે લખવાનું છે કે એક ચોક્કસ લક્ષિત જૂથો આપણે નક્કી કરવામાં આવ્યા હતા, એટલે કે એ જે નક્કી કરવામાં આવેલા છે એ જૂથો પ્રત્યે વધારે ધ્યાન આપવામાં આવતું હતું। તો કયા જૂથો પ્રત્યે ધ્યાન આપવામાં આવતું? તો કે સૌથી પહેલા જે નાના સીમાંત ખેડૂતો છે, ત્યારબાદ ખેત મજૂરો છે અને ગામડાના જે કારીગરો છે, એમની ઉપર આપણે રોજગારી મળી શકે એમની ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું, જેથી કરીને એ સ્વરોજગારી, પોતાની જાતે રોજગારી પ્રાપ્ત કરી શકે। અને ત્યારબાદ તમારે લખવાનું છે કે જે સ્વરોજગારી કાર્યક્રમની અંદર, આ જે સ્વરોજગારલક્ષી કાર્યક્રમ છે એની અંદર કેટલાક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવતો હતો। હવે એમાં ઘણા બધા નામ આવશે, આપણે ફૂલ ફોર્મમાં પણ તમને પૂછી શકાય છે, એટલે ખાસ ધ્યાન આપજો। તો સૌથી પહેલા આપણે વાત કરી ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એટલે કે સંકલિત ગ્રામ વિકાસ યોજના, એ પહેલા જ નંબર પર તમારે લખી દેવાનું છે। બીજામાં તમારે યાદ રાખવાનું છે ટ્રાઇઝેમ, એટલે કે જેને ગુજરાતીમાં સ્વરોજગાર માટે ગ્રામ્ય યુવાનોને તાલીમ, અંગ્રેજીમાં યાદ રાખવું હોય તો ટ્રેનિંગ ફોર રૂરલ યુથ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, ટ્રેનિંગ ફોર રૂરલ યુથ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, એ તમે લખી શકો। સાથે સાથે બીજો એક કાર્યક્રમ હતો DWCRA, જેને ગુજરાતીમાં ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રીઓ અને બાળકોનો વિકાસનો કાર્યક્રમ, જેને અંગ્રેજીમાં યાદ રાખવું હોય તો આપણે લખી શકીએ D એટલે કે ડેવલપમેન્ટ, W એટલે કે વુમન, C એટલે કે ચિલ્ડ્રન, R એટલે કે રૂરલ અને A એટલે કે આર્ટિસન્સ। તો ડેવલપમેન્ટ, વુમન એન્ડ ચિલ્ડ્રન, રૂરલ, આર્ટિસન્સ। તો આ રીતે તમે એક વાક્યમાં પૂછાય ત્યારે સરળતાથી લખી શકો। સાથે સાથે MWS કાર્યક્રમનો પણ
એ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવતો હતો, જેને મિલિયન એટલે કે 10 લાખ, વેલ એટલે કે સ્કીમ અને મિલિયન વેલ સ્કીમ, W એટલે કે વેલ અને S એટલે કે સ્કીમ, મિલિયન વેલ સ્કીમ, જેને ગુજરાતીમાં 10 લાખ કૂવાની યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ બધા નામો તમને સરળતાથી યાદ રહી શકશે, પરંતુ જે છેલ્લું નામ છે એમાં ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે સિત્રા. તો S આવે એટલે સપ્લાય, I આવે એટલે કે ઇમ્પ્રૂવ, સાથે સાથે T આવે એટલે ટૂલ કિટ, R આવે એટલે કે રૂરલ અને A એટલે કે આર્ટિસન્સ. સપ્લાય ઓફ ઇમ્પ્રૂવ, ટૂલ કિટ, રૂરલ આર્ટિસન્સ. સપ્લાય ઓફ ઇમ્પ્રૂવ ટૂલ કિટ એન્ડ રૂરલ આર્ટિસન્સ, જેને ગુજરાતીમાં ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલકીટ પૂરી પાડવી એમ અર્થ કરવામાં આવે છે. ફરી એકવાર નામો આપણે રિપીટ કરી લઈએ છીએ. IRDP ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ટ્રાઇઝેમ ટ્રેનિંગ ફોર રૂરલ youth self employment, DWCRA ડેવલપમેન્ટ women and children rural artisans, મિલિયન વેલ સ્કીમ અને સિત્રા આવે તો તમારે સપ્લાય ઓફ ઇમ્પ્રૂવ ટૂલકીટ રૂરલ આર્ટિસન્સ. તો આ રીતે તમે સરળતાથી યાદ રાખી શકો. હવે જે આ કાર્યક્રમો ચાલતા હતા તો એ ફરી એકવાર આ બધા જ કાર્યક્રમોને ભેગા કરવામાં આવ્યા અને એક યોજનાની શરૂઆત કરવામાં આવી. એટલે કે આ બધા અલગ અલગ કાર્યો પાછળ હવે મૂડીરોકાણ નથી કરવાનું, પરંતુ આ બધા જ કાર્યક્રમોને મેં ભેગા કરી લીધા, એને સમાવેશ કરી લીધો અને એક નવા કાર્યક્રમ, એક નવા યોજનાની શરૂઆત કરવામાં આવી, જેનું નામ SGSY. SGSY એટલે કે આપણે એમાં લખી શકીએ આપણે કે SGSY એટલે કે સ્વર્ણ જયંતી સ્વરોજગાર કાર્યક્રમ. હવે એની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો જ્યારે એની શરૂઆત આવે તો 1 એપ્રિલ યાદ રાખવાનું છે તમારે અને 1999. પહેલા પણ કેટલાક કાર્યક્રમો વિવિધ એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવતા હતા. એ કાર્યક્રમોને ભેગા કરીને 2 ઓક્ટોબર 1980માં IRDP નું નામ આપ્યું, એટલે કે IRDP કાર્યક્રમની શરૂઆત કરી. અને ત્યાર પછી IRDP ની અંદર જે અલગ અલગ કાર્યક્રમોનો સમાવેશ થતો હતો, ફરી એકવાર એને ભેગા કરીને બીજું નામ આપવામાં આવ્યું, જેને આપણે SGSY સ્વર્ણ જયંતી સ્વરોજગાર યોજના. તો આ રીતે તમે સરળતાથી યાદ રાખી શકો. એની શરૂઆત 1 એપ્રિલ 1999 થી. ત્યારબાદ આપણે બીજા પેટા પ્રકારમાં રોજગારલક્ષી કાર્યક્રમમાં વેતન રોજગારી કાર્યક્રમો. હવે વેતન રોજગારી જે કાર્યક્રમો છે એને ગરીબી નાબૂદી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ગરીબી નાબૂદીનો એક ભાગ છે, જેનો હેતુ, એનો લક્ષ્ય શું હતું? તો કે એવા ગરીબ કે જેમની પાસે ભૌતિક શ્રમ સિવાય કાંઈ ન હતું. એવા ગરીબો હતા કે જેમની પાસે બીજું કોઈ કૌશલ્ય ન હતું, ફક્ત એ લોકો શ્રમ કરી શકે, મજૂરી કરી શકે એમ જ હતા. તો આવા લોકોને ધ્યાનમાં રાખવામાં આવ્યું, આવા લોકો પર લક્ષ્ય સાધવામાં આવ્યું અને સાથે સાથે લખી શકીએ કે ફક્ત ખેતી સિવાયની મોસમમાં જ નહીં, ફક્ત ખેતી સિવાયની મોસમમાં જ નહીં, પરંતુ જ્યારે પૂર આવે, દુષ્કાળ આવે, અછત હોય અથવા તો કુદરતી આફત આવી ચડે તો આવા સમયે પણ લોકોને મદદ પૂરી પાડતું હતું. એટલે કે આ વેતન રોજગારી જે કાર્યક્રમ છે તો ફક્ત ખેતી સિવાય જે ખેતીની મોસમમાં જ મદદ પૂરી પાડતું નથી, પરંતુ કોઈક વાર પૂર આવે, દુષ્કાળ હોય, અછત કોઈ વસ્તુની ઉદ્ભવે અથવા તો કુદરતી આફતો હોય તો આવા સમયે પણ લોકોને મદદ પૂરી પાડતું હતું. સાથે સાથે આપણે બીજો હેતુ લખી શકીએ કે ગામડામાં જે માળખાકીય સુવિધા છે એનો વિકાસ કરવામાં પણ આ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો. શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય એવા પણ એમણે પ્રયાસ કર્યા. અને વેતન રોજગારી જે કાર્યક્રમ છે એમાં 2 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, 2 યોજનાનો સમાવેશ કરવામાં આવે છે. સૌથી પહેલા જવાહર રોજગાર યોજના અને રોજગાર બાહેંધરી યોજના. આ 2 યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે.
તો 2 નંબર પર તમારે શરૂઆત કરવાની કે ગરીબી નાબૂદીનો એક ભાગ છે વેતન રોજગારી કાર્યક્રમ. સાથે સાથે એનું લક્ષ્ય શું હતું, એનો હેતુ શું હતો, તો કે એવા ગરીબ કે જેમની પાસે ફક્ત પોતાના શ્રમ સિવાય બીજું ઉત્પાદનનું કોઈ સાધન ન હતું અને ખેતી સિવાયની મોસમમાં પણ રોજગારી પૂરી પાડે છે. જેમ કે લખી શકીએ કે પૂર, દુષ્કાળ, અછત, કુદરતી આફતો વગેરે. અને ગામડામાં માળખાકીય સુવિધામાં પણ વધારો કરે છે અને શ્રમિકોને યોગ્ય વેતન મળી રહે એ પ્રકારની પણ પ્રયાસો કરતા રહે છે. 2 યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે વેતન રોજગારીની અંદર. સૌથી પહેલા જવાહર રોજગાર યોજના અને 2 નંબર પર રોજગાર બાહેંધરી યોજના. હવે ત્રીજો પેટા પ્રકાર આપણે જોવાના છે પ્રધાનમંત્રી રોજગાર યોજના, જેને ટૂંકમાં PMRY તરીકે ઓળખવામાં આવે છે. પી એટલે પ્રધાનમંત્રી, આર એટલે કે રોજગાર અને વાય એટલે કે યોજના. તો એમાં તમારે શરૂઆત કરવાની છે કે 1990માં સંગઠિત ક્ષેત્રમાં 1990માં સંગઠિત ક્ષેત્રમાં જે રોજગારીનો વૃદ્ધિ દર હતો એ ખૂબ જ ઓછો હતો, અથવા તો કહી શકીએ કે નીચો રહ્યો હતો અથવા તો ઘટવા પામ્યો હતો. 1990માં સંગઠિત ક્ષેત્રમાં રોજગારીનો વૃદ્ધિ દર નીચો જોવા મળ્યો. જાહેર ક્ષેત્ર જે છે, જાહેર ક્ષેત્રમાં પણ નકારાત્મકતા જોવા મળી. એટલે આપણે જે ચોક્કસ લક્ષ્ય સાધ્યું હતું કે આટલા ટકાના દરે વિકાસ કરીશું અને આટલા ટકાના દરે વૃદ્ધિ કરીશું, આટલા લોકોને રોજગારી આપીશું, આટલા ટકા લોકોને બેકારીનું નિવારણ કરીશું, પણ આ બધી બાબતોમાં આપણે નકારાત્મકતા જોવા મળી. એટલે કે કોઈ બાબત આપણી સિદ્ધ થઈ શકી નહીં અને બેરોજગારીનો જે વૃદ્ધિ દર છે એ હંમેશા વધતો ગયો. ખરેખર આપણે બેરોજગારીનો વૃદ્ધિ દર ઘટાડવાનો હતો, પરંતુ અહીંયા જાહેર ક્ષેત્રની અંદર પણ જે વૃદ્ધિ થતી હતી તે નકારાત્મકતા જોવા મળી અને બેરોજગારી દરમાં વધારો જોવા મળ્યો. પરિણામે PMRYની શરૂઆત કરવામાં આવી. એટલે કે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેને પ્રધાનમંત્રી રોજગાર યોજના કહેવામાં આવે છે. અને આ યોજનાની અંદર શું કરવામાં આવે છે, કોના પ્રત્યે વધારે ધ્યાન આપવામાં આવે છે, તો તમે લખી શકો કે જે શિક્ષિત બેરોજગારો છે, જેમણે ખરેખર શિક્ષણ મેળવેલું છે, ડિગ્રી પ્રાપ્ત કરેલી છે, તો એવા લોકોને મદદ કરે છે, જેથી કરીને એ લોકો વધારે બેકાર ન રહે અને સાથે સાથે સ્વરોજગારો માટે જે સાહસો છે એમને સ્થાપવામાં પણ મદદ કરે છે. શિક્ષિત લોકોને રોજગારી આપવામાં મદદ તો કરે જ છે, પરંતુ જે સ્વરોજગાર, જાતે રોજગારી મેળવવા માગે છે એવા લોકોને પણ આપણે મદદ કરતી હોય છે. એને આપણે સ્થાપના એવા સાહસોની કરતી હોય છે. હવે 4 નંબરનો જે પેટા પ્રકાર છે તેમાં આપણે યાદ રાખી શકીએ કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી કાનૂન. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી કાનૂન, જેને ટૂંકમાં અંગ્રેજીમાં NREGA તરીકે ઓળખવામાં આવે છે. પૂરું નામ નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટીડ એક્ટ. N એટલે કે નેશનલ, R એટલે કે રૂરલ એટલે કે ગ્રામીણ, E એટલે કે એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી, G એટલે કે ગેરંટી અને A એટલે કે એક્ટ, એક્ટ એટલે કે કાનૂન. તો અહીંયા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી કાનૂન આપણે શરૂઆત કરવામાં આવી, જેની સ્થાપના આપણે 2005માં થઈ. એનો હેતુ શું હતો, તો કે સાર્વજનિક જે નિર્માણ છે એ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરવાનો. આપણે લખી શકીએ કે સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરવાનો હેતુ હતો. અને એમાં બીજી એક આપણે વાત લખવાની છે કે દર વર્ષે, ખૂબ જ મહત્વનું, દર વર્ષે ગ્રામીણ અને શહેરી તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબની એક વ્યક્તિને દર વર્ષે શું કરવામાં આવે છે, તો કે ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં અને નીચલા મધ્યમ વર્ગના જે કુટુંબો છે એ કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવતી હોય છે.
ઓછામાં ઓછી કેટલા દિવસની રોજગારી? તો કે 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે. 1 માર્ક્સમાં તમને પૂછી શકાય. તો કે કઈ યોજના હેઠળ 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે? તો પણ તમે લખી શકો કે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટીડ એક્ટ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં અને નીચલા મધ્યમ વર્ગના જે લોકો છે એના કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે. હવે 2009 આવ્યું તો 2009માં જે NREGA કાર્યક્રમ હતો એને સુધારીને મનરેગા, એને સુધારીને કયા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી? તો કે મનરેગા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તો MG આવે એટલે મહાત્મા ગાંધી, N આવે એટલે કે નેશનલ, R આવે એટલે કે રૂરલ, E આવે તો એમ્પ્લોયમેન્ટ, R આવે તો G આવે તો ગેરંટીડ અને A આવે તો એક્ટ. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટીડ એક્ટ ની આપણે એનું નામ આપવામાં આવ્યું. તો રોજગારલક્ષી કાર્યક્રમોમાં તમે આટલી બાબતો સરળતાથી લખી